પોલીસની ઊંઘ હરામ કરનાર બે આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકામાં 2 વર્ષથી ફરાર બે રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। લૂંટ હત્યાની કોશિશ, મારામારી જેવા 42 ગુનાના આરોપી રામજીવા મોઢવાડિયા અને રણજીત લીલા ભૂતિયાને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા છે। નોંધનીય છે કે આ બંને આરોપી પર 42 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે। સુરતના ઉધનામાં બેગ બનાવવાના કારખાનામાં ચોરીની ઘટના, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઉધનામાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બેગ બનાવવાના મશીન અને મટીરીયલ ચોરી થઈ ગયા, જે અંગે કારખાનાના માલિક વિપિન પ્રદીપ કુમાર ગોસ્વામી પોલીસમાં અરજી કરી હતી અને સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સો માલસામાનની ચોરી કરી ફરાર થઈ જાય છે। કારખાનામાં કામ કરતા કામદારોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તેવું સામે આવ્યું છે। કામદાર મોહમ્મદ સોહરાબ અને તેના નાના ભાઈએ મળીને આ ચોરી કરી હતી। મારે જે વર્કર કામ કરે છે એ રવિવારે રાત્રે 10:30 વાગ્યામાં આવી હતી। માલ સામાન મશીન ચોરી કરીને લઈ ગયા છે ને સાહેબ હું તો બહુ તકલીફમાં આવી ગયો છું ને મારો મરવાનો વારો આવી ગયો છે। હું પોલીસ ચોકીમાં જાણ કરી છે। રાજકોટની વાત કરીએ તો ઈલા સોલંકીની હત્યાનો મામલો છે। યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સંજય ભાટથી ગોસાઈની ધરપકડ કરાઈ છે, તો ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે લિવિનમાં રહેતી ઈલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો, તો ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો। તો સંજય ભારથી પોલીસ પૂછપરછમાં જણાવી સમગ્ર કહાની। આરોપી સંજય ભારથી પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે। રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડના એસોસિએશનનો નિર્ણય છે કે માર્ચ એન્ડિંગને લઈને માર્કેટયાર્ડ 24 માર્ચથી લઈ 31 માર્ચ સુધી બંધ રહેશે। નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે। 1 એપ્રિલથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી અને જણસીની આવક પણ શરૂ કરાશે। જેતપુર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનનો મહત્વનો નિર્ણય, માર્ચ એન્ડિંગને લઈને જેતપુર માર્કેટયાર્ડ પણ બંધ રહેશે। 24 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટયાર્ડમાં હરાજી તેમજ જણસીની આવક બંધ રહેશે। 1 એપ્રિલથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ કરાશે અને માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે માર્કેટયાર્ડ બંધ રહેશે। વ્યવસાય વેરો ન ભર્યો હોય તો સાવધાન। અમદાવાદ મનપાની ટીમ કાર્યરત ઝોન દીઠ ટીમો દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત। આજે 555 વ્યવસાય વેરાધારકો સ્થળ તપાસ થઈ છે। 165 વ્યવસાય વેરાધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તો પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા 9,31,033ની રિકવરી। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એકમો પર કડક કાર્યવાહી કરાઈ છે। મીઠાગઢીની કાર એસેસરીઝ વેચતી દુકાનોને પણ નોટિસ અપાઈ છે। આરજે એન્ટરપ્રાઇઝ, ઉમિયા કાર એસેસરીઝ, કલકત્તા મોટર, સંજરી મોટર, બેસ્ટ કાર તમામને નોટિસ। વ્યવસાય વેરો ન ભરવા બદલ આપવામાં આવી છે નોટિસ અને વ્યવસાય વેરો નહીં ભરે તો મિલકતો સીલ કરવામાં આવશે।